આ છે આપણી વિભાજ્યતાની ચાવીઓ. મારે ઉપર ટાઇટલ બદલવું હોય ને તો હું આવું ટાઇટલ નાખી શકું છું કે તમે કોઈ રકમવાળો દાખલો ગણો છો અને એમાં નીચે આપેલી સંખ્યાઓ દાખલામાં ક્યાંક ને ક્યાંક ભટકાય છે તો જવાબ કોનાથી ભાગી શકાય તેવો આવશે. આવું પણ ટાઇટલ આમાં થાય. ક્લિયર છે? લાઈનમાં અહીંયા આપણે જો આ વખતે મેં થોડોક ચેન્જ કર્યો છે. નહીતર કેવું હોય કે સંખ્યાઓ હું તમને આવી મોટી મોટી આપું 4 3 4 8 આને કોનાથી ભાગી શકાય છે. હવે આ છે ને વાસ્તવિકતાથી દૂર છે. આવી સંખ્યાઓ પરીક્ષામાં આવતી નથી એટલે વાસ્તવિકતાથી આ વસ્તુ દૂર છે. એટલે આપણે રહીશું વાસ્તવિકતાની નજીક. હું ભૂતકાળમાં આવી આપતો, હું એમ નથી કહેતો, પણ માણસ માત્ર છે એ સુધારાને પાત્ર છે, ભૂલને પાત્ર નહીં, સુધારાને પાત્ર છે. એટલે સતત સુધારો થાય છે. અત્યારે તમે નહીં માનો, મારા મગજમાં એવું ચાલે છે કે હવે આથી સારું આપણું નહીં થાય. આ જ વસ્તુ મારા મગજમાં ચાલતી હતી જ્યારે મેં પાયાથી પ્રો બેચ લીધી ત્યારે, કે આથી સારું હવે આપણાથી નહીં થાય. એની પહેલા એવું જ મગજમાં ચાલતું હતું જ્યારે લાસ્ટ ટાઈમ સીસી વખતે મેં સર્વાંગ સંપૂર્ણ કોર્સ લીધો હતો ત્યારે મન થતો હવે આથી સારું નહીં ભણાવી. પણ સતત કંઈક ને કંઈક સારું આવે છે. ભવિષ્યમાં કોઈ બેચ આવશે, અત્યારે હું માનું છું કે અત્યારે હું તમને બધું ટકાટક રીતે સરસ રીતે લઈ લઉં છું, પણ હજી આની આગળની બેચ આવશે એટલે એમાં હજી કંઈક સારું આવશે. કેમ કે આ વસ્તુઓ કેવી છે, તમને ભણાવતો જાઉં, હું અનુભવતો જાઉં અને પછી એમાંથી નવું લેતો જાઉં. તમારું લેક્ચર પતે ને 1.5 કલાકનું, એ પછી અડધી કલાક હું શાંતિથી બેસીને લખું છું કે આમાંથી મને શું શું સારું ફીલ થયું, કે જેથી કરીને નેક્સ્ટ ટાઈમે આ વસ્તુઓ છૂટી ના જાય. સમજાણું તમને? અને અત્યારે તમને ભણાવવા આવું ને એની પહેલા 15 મિનિટ હું આખું જોઈને આવું કે મારે તમને કઈ કઈ વસ્તુઓ કેવી જોઈએ અને કઈ રીતે કઈ ભાષામાં કેવી જોઈએ. એટલે 1.5 કલાકનું લેક્ચર હોય ને તો એની પહેલા અડધો કલાક અને પછી અડધો કલાક, 1 કલાક બીજી જાય. બરાબર છે? ચલો, તો આપણે એ જ રીતે કરીએ છીએ. હાલો, તો 275 છે. 275 ને કોનાથી ભાગી શકાય છે? એટલે તમે સીધા કહેશો 25 થી. કેનાથી ભાગી શકાય છે? 25 થી. 25 ની વિભાજ્યતાની ચાવી તમને યાદ છે. 2 માટે છેલ્લો અંક, 4 માટે છેલ્લા 2 અને 8 માટે છેલ્લા 3. 5 માટે છેલ્લો, 25 માટે છેલ્લા 2 અને 125 માટે છેલ્લા 3 અંક છે. 3 અને 9 માટે સરવાળો કરવાનો છે. 11 માટે અલ્ટરનેટ આંકડાઓના સરવાળાનો તફાવત કરવાનો છે. તમને યાદ છે? ચલો, 25 થી ભાગી શકાય છે. હવે 25 થી ભાગી શકાય છે એટલે તમને મેં કાલ શીખવાડ્યું કે એના જે અવયવ હોય એનાથી ભાગી શકાય. એટલે 5 થી ભાગી શકાતું હોય એટલે એ કોમેન્ટ કરવાની થતી નથી. ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. હવે હું બીજી વાત કહું છું કે તમે આને 25 થી ભાગો, તમે આને 25 થી ભાગો તો શું જવાબ આવે? તો કે 11 આવે. તો 25 અને 11 થી ભાગી શકાય છે. 11 થી સીધું દેખાય છે, 25 થી ભાગો તો 11 આવે. ક્લિયર છે? હવે લઈશું આપણે 198. સૌથી પહેલા છે ને શું ચેક કરવાનું? સૌથી પહેલા 9 ચેક કરવાનું. શું ચેક કરવાનું? 9. એટલે 9 અને 3 બંનેનું ચેકિંગ તમારું એક સાથે થઈ જશે. થઈ જશે. એના પછી તમારે પરીક્ષામાં ચેક કરવાનો 11. એના પછી તમારે ચેક કરવાનો થાય છે 8. એટલે એમાં 4 અને 2 નું ચેકિંગ થઈ જશે. એના પછી તમારે ચેક કરવાનો થાય છે 25 અને 5. આમ તો આ સીધો દેખાય છે 25 અને 5, પણ મેં આટલો પાછળ રાખ્યો છે કેમ કે પરીક્ષામાં આવા પ્રશ્નોમાં જોવામાં થોડી તાણ પડશે એટલે મેં આને પાછળ રાખ્યો છે. બાકી અત્યારે જો આ જ ટેબલ લઈને ચાલુ હોય ને તો હું તમને એમ કહું કે સૌથી પહેલા છે ને તમારે 25 અને 5 જોવાય. પછી શું જોવાય? 9 અને 3 જોવાય. જોવાય ને? પછી શું જોવાય? 8 4 અને 2. પછી શું જોવાય? 11. બસ આટલા જોવાના થાય. આ રીતે જોઈશું આપણે. ડન છે? ચલો, તો કરીએ છીએ એના પછીનો ક્વેશ્ચન. 198 માં પાંચડો છે જ નહીં એટલે પછી નો જોવાય. ચેકિંગ એ રીતે કરવાનું. બરાબર છે? ચલો, તો હવે બીજો આનો સરવાળો કરો એટલે તમારો 9 અને 3 ચેક થઈ જાય. સરવાળો 9 થાય છે એટલે 9 છે ને? ચલો, પછી શું છે? તો કે 9 છે. હવે આમાં 11 છે. દેખાય છે ને? કાલે મેં શીખવાડ્યું હતું અલ્ટરનેટ આંકડાઓનો સરવાળો કેટલો થાય? 9. અને આ કેટલો થાય? 9. એટલે આમાં 11 છે અને બગડો તમને દેખાય છે ને? 2 છે, 4 નથી. એટલે 9 11 અને 2. હવે લઈશું 1608. આમાં 5 કે 25 નથી. સરવાળો કરો તો 8 ને 9 ને 6 15 થાય છે. 15 સરવાળો થાય છે એટલે આની અંદર તગડો છે. પછી તો કે ચોગડો તમને દેખાય છે. આઠડો છે કે નહીં જુઓ તો ચાલશે, ચોગડો જોઈ લો તો ચાલે. 8 7 56 8 6 48 આઠડો પણ છે. બસ, તો 8 અને 3 ડન છે. લઈશું એના પછી. આમાં નવડો હોય એટલે તગડો હોય જ, હોય લખવાની જરૂર નથી. આઠડો લખ્યો એટલે ચોગડો બગડો હોય જ, એ આપણે લખશું નહીં. ઉપેન્દ્રસિંહ વિપુલભાઈ. હવે 288 છે. 288 જોઈને 8 ને 8 16 ને 2 18 એટલે આની અંદર નવડો છે. દેખાય છે? ચલો, આની અંદર નવડો છે. હવે બીજું શું છે? તો કે 9 ભાગી નાખો એટલે તમને ખબર પડી. આને 9 ભાગો તો 9 13 27 9 2 18 32 છે. 32 હોય એટલે 16 હોય ને 8 હોય એટલે તમે આમે લખી શકો છો. 198 માં 6 આવે. હા, 198 માં આવે ને, તગડો છે ને બગડો છે એટલે 6 આવે. પણ તમારે એવા જ આંકડાઓમાં ધ્યાન દેવાનું છે. બધા અવયવો નથી લખવા આપણે, સમજી લો. તમારે આ હું એટલા માટે શીખવાડું છું કે કાલે આપણે દાખલા ગણશું ને જ્યારે પણ, ત્યારે સીધો જવાબ કોનાથી ભાગી શકાય ને એ પોઈન્ટ ઓફ વ્યૂ તમને હું શીખવાડું છું. એટલે છગડો તમારે લખવાની જરૂર નથી. એમ તો 18 થી ભાગી શકાય, બરાબર છે? 22 થી ભાગી શકાય, 33 થી ભાગી શકાય, ઘણા બધાથી ભાગી શકાય. પણ આપણે આટલા જ આંકડાઓ જોવાના છે. ડન છે? બરાબર ને? મેં લખ્યા એમ જ કે નવડો જોવાનો છે એટલે નવડો જોશો એટલે તગડો જોવાઈ જશે. 25 અને 5 જોવાના છે. એવી જ રીતે 8 4 ને 2 જોવાના છે. બરાબર ને? તો આપણે એ રીતે ચાલશું. ડન છે? અને 7 ને પણ વચ્ચે લઈશું અને થોડું હું જેનાથી ભાગી શકાય ને એનાથી ભાગતો જઈશ. હવે 624 છે. 624 છે એટલે 8 જોવામાં થોડીક વાર લાગે છે. સમજાવું તમને? 8 જોવામાં થોડીક વાર લાગે છે એટલે હું જોઈશ 4. 4 જોઉં ને એટલે 15 ચોક 60 156 આવે. 624 માં શું છે? 4 એકા 4 છે. બરાબર છે? 4 એકા 4 4 જોઈ તો 15 ચોકું 60 156 જ આવે. હા, હવે 6 ને 2 8 ને 4 12 એટલે આની અંદર તગડો છે. ચલો, રહેવા દઈએ. આ 624 છે ને, હું થોડુંક મારે શું કરવું છે શાંતિથી લઈએ. 624 માં ચોગડો છે, 624 માં તગડો છે. ખબર છે કે નહીં? 6 4 10 ને 2 12 એટલે 3 છે અને એમાં 4 છે. ટૂંકમાં 12 છે. હવે હું શું કહું છું, તમે આને 12 એકવાર ભાગો. આપણે તળિયા સુધી લડવું છે. 12 તમે આને એકવાર ભાગો તો 12 5 60 કેટલા આવ્યા? 24. 12 દુ 24 થઈ ગયું. હવે આ 52 જોઈને તમને શું યાદ આવે છે? મારે હજી લડવું છે. 52 જોઈને તમને શું યાદ આવે? જરા કોમેન્ટ કરો. 13 નો ઘડિયો આવડતો હોય તો 13. તો આવો વિચિત્ર આંકડો પણ આ રીતે તમે શોધી શકો. ચલો, મેં 13 પકડી લીધા. સોરી, આમાં નહીં, આમાં ટૂંકમાં ચોગડો હતો, તગડો હતો અને 12 હતા. હવે આપણે બધામાં આ પ્રેક્ટિસ ચાલુ રાખશું. ચોગડો તગડો અને 12. હવે તમારું કોઈ કાંઈ ઉખેડી ન લે. ચોગડો તગડો અને 12 ની સોરી 13 શું આવે? 13
હવે તમારું કોઈ કાંઈ ઉખેડી ન શકે, જવાબ તમે ટકાટક ઘૂઘવાટા કરતો આપી શકશો. હવેની જેટલા પણ આ છે ને બધામાં આપણે પ્રેક્ટિસ કરશું, ભલે નાનકડો ભાગાકાર કરવો પડે. ડન છે? 13 કઈ રીતે આવ્યા? આ 52 જોયા ને એટલે થોડી સાંભળવાની ટેવ રાખવાની. ચલો 39 આવે. હવે 39 ની જરૂર નથી. 13 તેરી 39 આવે, 13 દુ 26 આવે, એ નથી લખવાનું. ક્લિયર છે? હાલો હવે 2508 છે, મારી ગાડીનો નંબર છે ને. ચલો 2508 જોઈને તમને દેખાય કે સાહેબ 4 તો છે, દેખાઈ ગયા. પછી તમે જુઓ તો આમાં 11 ની ચાવી મારો તો 11 પણ છે, દેખાય. હવે મારું કામ છે 2508 ને 11 થી ભાગવાનું. સમજી લેજો, હું 2508 ને 11 થી ભાગીશ. 11 છે ને તો 11 થી ભાગું તો 11 દુ 22. કેટલા આવ્યા? 30. 11 દુ 22, 11 8 228 છે. હવે તમને ચોગડો દેખાણો તો હું 4 ભાગીશ તો 4 25 ને 4 7. શું દેખાય? 57. ખબર પડી ભાઈ? 2508 ને મેં 11 થી ભાગ્યા તો મને જવાબ મળ્યો 228. 228 માં ચોગડો છે એટલે મેં 4 ભાગ્યા તો મને મળ્યા 57. આ પ્રોસેસ થોડીક લાંબી છે. આ શોધવું હોય તો શોધો, ન શોધો તો ચાલશે, પણ હું અત્યારે શોધતા શીખવાડું છું. પરીક્ષામાં કે આગળ દાખલા ગણશું ત્યારે જરૂર પડશે ને તો જ શોધશું, પણ અત્યારે શીખવા માટે બધી મજૂરી કરાવું છું. 57 જોઈને તમને 19 યાદ આવે, ટૂંકમાં આમાં 19 છે. થઈ ગયું. હવે લઈએ છીએ 1525. 1525 માં તમને સીધા 25 દેખાઈ ગયા એટલે 5 ને ભૂલી જાઓ. હવે 25 દેખાણ તો 25 થી ભાગો. હું તમને છે ને ભાગતા શીખવાડું. જે સંખ્યાની અંદર 25 હોય ને એને કેમ ભંગાય નહીં ભાંગતા શીખવાડું. માની લો કે 775 છે, આને તમે 25 થી ભાગો તો મોઢે જવાબ લખવો હોય તો કેમ લખાય એ શીખવાડું. તો કે આ કાઢી નાખો, આ જ પકડવાના, છેલ્લા બે આંકડા કાઢી નાખો. આના કેટલા ગણા થાય? 4 ગણા કરો કેટલા થાય? 7 ચોક 28 થાય ને. અને 75 એટલે 3 ઉમેરવાના. 2508 માં 3 પણ છે. હા, ક્યાં ગયું 2508? 5 ને 2 7 ને 8 15. હા 3 છે. 57 જોઈએ ને એટલે 3 આવે, બરાબર ને. એ આપણે લઈએ. અત્યારે હું જે તમને શીખવાડું છું એમાં ધ્યાન દો. 775 છે. તમારે શું કરવાનું? હું આવી રીતે લખું ને 1125, છેલ્લા બે આંકડા કાઢી નાખવાના. કાઢી નાખ્યા તો વૈધા કેટલા? 11. એના 4 ગણા કરો તો કેટલા થાય? 44. અને 25 નો 1 ઉમેરવાનો. જવાબ શું આવે? 45. 1125 ને તમે 25 થી ભાગો ને એટલે 45 થવા લાગે. કેવી રીતે? હજી એકવાર શીખવાડું છું. છેલ્લા બે આંકડા અને આગળ જેટલા હોય એટલા. છેલ્લા બે આંકડામાં 25 હોય તો 1 ઉમેરવાનો, 50 હોય તો 2 ઉમેરવાના, 75 હોય તો 3 ઉમેરવાના, 00 હોય તો 0 ઉમેરવાના. 25 થી ભાગી શકાય એવી જ સંખ્યાઓમાં ભાગાકાર મોટે કેમ થાય ને એટલું જ શીખવાડું છું. આગળ હજી ઘણું શીખવાનું બાકી છે, બરાબર છે. તો 11 ચોક 44 ને 45. હું તમને એવી રીતે કહું કે 875 છે, આને તમારે 25 થી ભાગવાના છે. તો આના 4 ગણા કેટલા થાય? વળી જો અહીંયા પૂછે છે સંખ્યા મોટી હોય તો પછી વાળી. એ દોઢો ન થતું. જેવડી આપું આવડી સંખ્યા આવવાની નથી. સમજી લેજે, મગજ વિનાની વાત ન કરતો જોશી. આને 25 થી ભાગવાનું નહીં આવે એટલે દોઢો ન થાય. જે મોઢે કરવાનું આવે છે એમાં ધ્યાન દે. મેં પહેલા ચોખોટ કરી છે. આમ આવે તો તેમ આવે તો એમાં પડવાનું નથી થતું. સમજાણું? ચલો ડન છે. શેમાં 35 મેં ક્યાં ભૂલ કરી? 11. હા, આનો જવાબ આપે છે ને બધા. હા ચલો હવે અહીંયા તમે આના 4 ગણા કરો કેટલા થાય? 32. અને 75 એટલે કેટલા આવે? 3. જવાબ આવે 35. આ મોઢે કરવાનું થાય. હું તમને એમ કહું કે 1250 નહીં 1450 છે અને ભાગ્યા 25 કરવા. તમારા ત્યાં મોઢે થવું જોઈએ. આના 4 ગણા કરો છો કેટલા થાય? 56 અને 2 58. ડન છે. હું તમને એમ કહું કે 1325 છે, એને 25 થી ભાગવા છે. હાલો કરો મોઢે. 13 ચોક 52 અને 1 53. હવે હું તમને એમ કહું કે 675 છે, આને 25 થી ભાગવા છે. તો 6 ચોક 24 અને 3 27. એટલે ફાવશે? આ શીખો. આવું નથી શીખવાનું, વિચિત્ર. સમજાણું? ચલો હજી હું તમને પૂછું કે આવી રીતે પૂછું કે 1775 છે તો આ કેટલા થાય? 68. 17 ચોક 68 અને 3 કેટલા થાય? 71. આવડી ગયું? ચલો તો હવે પાછા હતા અહીંયા જઈએ. આ 1525 છે, એને 25 થી ભાગવા છે. 1525 ને 25 થી ભાગો તો હવે સીધા કહેશો 15 ચોક 60 અને 1 61. બસ થઈ ગયું. તો 1525 પ્રશ્નમાં ગમે ત્યાં હોય ને એટલે તમારે સીધું શું કરવાનું થાય? તો કે 25 થી ભાગી શકાય જવાબ. અને બીજું તો કે 61 થી ભાગી શકાય જવાબ. જો સીધા 61 દેખાય તો 61 વાળું પકડી લેવાનું, ન દેખાય તો એમાં પડવાનું નહીં. ક્લિયર છે? ક્લિયર છે? ચલો હું બધાય ફરીથી લઉં છું. હવે ડન છે. આપણો પર્પઝ આ છે કે વિભાજ્યતાની ચાવીઓના આધારે રિફ્લેક્શન મારી અને કંઈ ન આવડે તો દાખલો જોઈને સીધો મોઢે જવાબ કેમ આપી શકાય. ડન છે. હવે લઉં છું બધા ફટાફટ. હો ધબાટી બોલાવીએ. ચલો 275 છે એટલે સીધું શું દેખાણું તમને? 25 દેખાણા. હવે આને 25 થી ભાગો. 25 થી ભાગો તો 4 દુ 8 ને 3 11. બસ થઈ ગયું, હિસાબ પૂરો. આ ટૂંકમાં જવાબ 25 અને 11 થી ભાગી શકાય એવો આવે. ડન છે. હવે લઈશું 198. 198 જોયા એટલે મને તમને બધાને દેખાણા 9. અંક સરવાળો મનમાં કરી લેવાનો 9. હવે 9 ભાગો તો 9 દુ 18 અને 9 દુ 18. બીજા દેખાણા 22. શું દેખાણું? 22 જોઈએ એટલે મને 11 અને 2 યાદ આવે. વાર્તા થઈ ગઈ પૂરી. હું એના અવયવો જ પાડું છું, ફેક્ટરાઇઝેશન જ કરું છું. હવે છે 1608. 8 ને છે 14 ને 1 15 જોયા એટલે મને સીધા મળ્યા કેટલા? 3 મળ્યા. છેલ્લે 08 જોયા એટલે મને મળ્યા 4. હું 8 માં નથી પડતો, 3 આંકડા જોઉં ને તો 8 આવશે. મારી તમને સલાહ છે કે 8 શોધવા માટે ભાગાકાર ન કરવો. એમને મફત ના દેખાય તો લેવાના, નહીતર નહીં લેવાના. ક્લિયર? એટલે હવે તમે આ વસ્તુનું ધ્યાન રાખજો. જોવા જશો તો ભાગાકાર કરવો પડશે, વાર લાગશે. એટલે મહેરબાની કરીને ના કરશો. ક્લિયર? હવે તમને તગડો ચોકડો દેખાણા એટલે શું દેખાણું? 12. 12 થી આનો ભાગાકાર કરો તો 12 144 124 થાય. 12 થી આને તમે ભાગો એટલે 124 થાય. 124 ના અડધા કરો. જેટલું દેખાય ને મોટે એમ કાપવા જ મંડો, છોલવા જ મંડો. આના અડધા કરો કેટલા થાય? 124 ના અડધા કરો કેટલા થાય? 62. અને 62 ના હજી અડધા થાય છે. છોલતા જાઓ, છોલીને નીચે જીણે સુધી પહોંચો. 62 ના અડધા કેટલા થાય? 31. જો તમે આ જોવા માંડ્યા હોય ને તો આ ભયંકર કહેવાય. ના જુઓ તો ચાલશે. આ ના જુઓ ને તો ચાલશે, પણ ઘણીવાર નીચે જવાબમાં 31 ને પોપઅપ થતો હશે. એટલે દેખાય તો કરો, નહીં તો અહીંયા આટલું દેખાવું ફરજિયાત છે. આ નહીં દેખાય તો ચાલશે. જેની સારી ફાવટ છે આટલે સુધી પહોંચો. બરાબર છે. 198 માં જો હજી બુદ્ધિ વગર ના એમ કે 3 બી આવશે ને 9 આવે એટલે બુદ્ધિ વગર ના 3 આવી જ જાય. સમજાણું? અને મેં પહેલા ચોખોટ કરી છે કે કોમેન્ટ હવે ન કરવી. હાલો હવે એના પછી 288 માં સીધે સીધા મને 9 દેખાય છે. સીધે સીધા મને 9 દેખાય છે. 288 છે એ 36 ના ઘડિયામાં આવે. 36 8 288 થાય.
ક્લિયર છે? એટલે 9 દેખાઈ ગયા. હવે 9 તમે આને ભાગો ને એટલે 32 આવે. બસ થઈ ગયું. 32 આવ્યા એટલે 32 ની અંદર 16, 8, 4 બધા આવી ગયા. ક્લિયર છે? હાલો 624 લઈશું. 624 જોઈને મને સૌથી પહેલા 4 દેખાણા. તમને દેખાણા 4, આ 24 જોયા એટલે 4. બરાબર. હવે હું આનો અંક સરવાળો કરીશ. 6 ને 2 8 ને 4 12. એટલે મને બાળકો 3 દેખાણા. 4 અને 3 હોય ને, 4 અને 3 એટલે 12 હોય. તો 12 થી આને ભાગો તો 12 5 60 અને 12 2 24. 52 જોયા એટલે 13 હશે ઈ પાકું. આ નો કરો તો હાલશે, આ તો ફરજિયાત છે. ક્લિયર? હાલો હવે લઈશું 2508. 2508 માં મને 4 દેખાણા. 2508 માં તમે જોશો 11 ની ચાવી મારશો એટલે 11 દેખાશે. 9 ની ચાવી મારશો એટલે તમને 3 દેખાશે. ડન છે? ચલો હું તો શું કહું છું તમને ખબર છે? સૌથી પહેલા તમારે 4 દેખાણા એટલે લખી નાખો 4. પછી અંક સરવાળો કરો એટલે 3 દેખાણા તો લખી નાખો 3. આટલું પહેલા લખવાનું. કરી નાખવાનું. રેણુકાબેન એમ કે 288 માં 4 આવે. બેન 288 માં 32 આવે. એટલે જો થોડી બુદ્ધિ તમારામાં હોય ને તો 32 માં તમારો ચોગડો આટલો બધું આવી જાય. થોડી સાંભળવાની ટેવ રાખો. નકર આવા અકલ વિના ના રહેશો. કાલે મેં આ વસ્તુ શીખવાડી હતી અને આજે કહું છું 32 જોવાઈ ગયો એટલે એની નીચેના 4 8 4 ની કોમેન્ટ જ ન કરવાની હોય. કરો તો એનો મતલબ કે તમને મારો શ્રાપ છે, તમે કોઈ દી પાસ નહીં થાવ. બુદ્ધિ વગર ના કરીશો. 9 આવી ગયો એટલે 3 આવી ગયો કહેવાય. પછી એટલું મગજ રાખતા જાઓ. ક્લિયર છે? ચલો ચોગડો અને તગડો થઈ ગયો તો કેટલા આવ્યા? 12. હવે આને તમે 12 થી ભાગો તો 12 દુ 24. 1 વધે 0. 12 9 108. હવે 209 માં તગડ તગડ ટીકી મારો. 209 માં તમે જુઓ ને તો 11 છે. આટલા આંકડા ઘણા થઈ ગયા કહેવાય. ચોગડો તગડો ને 11 આટલા આંકડા ઘણા થઈ ગયા કહેવાય. આનાથી તમને ગમે જવાબ મળી જાય. પણ હજી તમે આને 11 થી ભાગો ને તો આમાં 19 છે. જોરદાર આંકડો છે. 2508 લખેલું હોય ને એટલે 1000% તમને જવાબ મળી જાય. અને 2508 જેની બકુલભાઈની GJ18ED 2508 નામની ટોયોટો ઇનોવા કારનો નંબર છે. પેલા હોન્ડા સિટીનો હતો, હવે ઇનોવા છે. કેટલું બધું છે. તગડો છે, ચોગડો છે, 11 છે, 19 છે. હવે કેટલું જોઈએ તમારે? હાલો લઈશું 1525. 1525 જોઈને સીધું શું દેખાય કોમેન્ટ કરો. હાલો મારી આપણે છે ને ફાસ્ટેસ્ટ ફિંગર રમીએ છીએ. 1525 જોઈને પેલા 25 દેખાય. દેખાણા તો એનાથી ભાગી નાખો. ભાગો એટલે આવે 61. થઈ ગયું. હવે 1080 હું જોઉં ને મારા બાળકો 1080 એટલે મને 5 સીધો દેખાણો, મને 9 દેખાણો અને મને 8 દેખાણો. બસ હવે વધારે નથી જોવું મારે. કિરણબેન હવે વધારે મારે નથી જોવું. દેખાય છે તમને? તમે ઈ જુઓ. દેખાય છે તમને? હા 5 દેખાય છે, 9 દેખાય છે, 8 દેખાય છે. વાર્તા પતી ગઈ. હવે અમી બેન આ બાજુ આવી જાવ. 1125 જોઈને સીધું શું દેખાય? હાલો 1125 જોઈને સીધું શું દેખાય? તો કે 1125 જોઈને સીધા 25 દેખાય. થઈ ગયા. અને 11 ચોક 44 ને 45 એટલે સીધા શું દેખાય? 45. 45 જોઈને તમને સીધો 9 યાદ આવી જશે. 45 જોઈને 5 અહીંયા આવી ગયો એટલે 5 તો યાદ ન કરે, નહીં તો વળી સાંભળશો. હું તમને ખીજાવું છું ને કે મને મજા આવે એટલે નથી ખીજાતો. કોઈને ખીજાતો હોય, નામ લઈને ખીજાતો તો કે મને મજા આવે એટલે નથી ખીજાતો. તમને ટેવ પાડવા માટે, સાચી દિશામાં લઈ આવવા માટે ઉપાડી સીધા લઈ જાવ છું. અને થોડો ખીજાવ એટલે તમે બીજી વાર એ રસ્તે જાવ નહીં. એટલે ક્યાંય પણ કોઈને અત્યારે ખીજાણો હોય કે ભવિષ્યમાં ખીજાવ ને તો એ પર્પસ એટલા માટે તમે પાછા રસ્તો ભટકતા હોય તો રસ્તે સીધા આવો એના માટે. એટલે કોઈ ખોટું ના લગાડતા. રાજી થાજો કે સાહેબ મારા ઉપર આટલા બધા છોકરામાં પર્સનલી ધ્યાન દીધું. સમજાણું? રાજી થાજો. ગડબવ. હાલો હવે લઈએ છીએ 296. 296 જોઈને મને સીધા 4 દેખાય. દેખાય છે તમને 4? હા 8 દેખાતા હોય તો હાલશે. હવે હું આને 4 થી ભાગીશ. કેટલાથી ભાગીશ? 4 થી. 4 સત્તા અને ચોકે ચોકે 16. 74 જોઈને મને છોકરા 38 યાદ આવે. ક્લિયર છે? ચલો 1232 લઈશું. 1080 માં કોઈ એમ કે મને 27 દેખાય છે. 27 ની ચાવી આપણી પાસે નથી એટલે એવડા આંકડા ન લેવાય. 9 અને 27 બે એક જ છે. ગંજ હવે લઈશું 1232. આટલો મારે જોવો નથી, હું જોઉં છું ચોગડો. આટલો નહીં જોઉં કેમ કે આટલામાં વાર લાગે. મારે વાર નથી લગાડવી. એટલે હવે મહેરબાની કરીને તમે ટેવ છે ને ચોગડા નહીં પાડજો. આટલા નહીં ના પાડતા. તો અહીંયા છે ચોગડો છે. 2 ને 3 ને 3 6 ને 2 8 એટલામાં તગડો નથી. હવે હું આને 4 ભાગું સંજય તો શું આવે? 308. હવે ધ્યાન આપજો. હવે થોડું ધ્યાન આપજો. 308 જોઈને સીધા 11 યાદ આવે. આમાં આવ્યા કે નથી હવે ખબર નથી. 308 જોઈને મને સીધા 11 યાદ આવે. આવ્યા. હવે આને તમે 11 થી ભાગો. મનમાં ભાગ્ય સંજય. 11 દુ 22, 11 8 88. છોકરા હા આ 28 જોઈને તમને 7 યાદ આવે કે નહીં? તો 4 11 અને 7 આવી રીતે છે ને. સાતડો શોધવો સહેલો પડશે. સ્પેસિફિકલી દર વખતે તમારે બધાને ભાગાકારો કરવા પડશે. છોકરા બરાબર છે? હા તો નહીં હોય ને તો તમને ગમે ત્યાંથી મળી જશે. કોઈ વસ્તુ તમારે ઝટકશે નહીં. તમારે કોઈ દાખલામાં 1232 આપ્યા હોય ને 1232 એટલે તમને સીધું શું યાદ આવે? 4 યાદ આવે કે નહીં? એટલે તમારે શું કરે ખબર? 4 થી ભાગી શકાય તેવો જવાબ આવે. દવે યસ 4 થી ભાગી શકાય એવો જવાબ આવે એવું વિચારવાનું. નીચે 4 થી ભાગી શકાય એવા 2 જવાબ હોય અથવા બધા હોય. એક જ હોય તો શું કરશો તમે? 4 થી ભાગી શકાય એક જ જવાબ હોય તો ટીક કરી દેશો. 4 થી ભાગી શકાય એવા 1 થી વધુ જવાબ હોય એટલે તમારે શું કરવાનું? આને 4 થી ભાગવાનો. ભાગો તો શું આવે? 308. 308 જોશો એટલે તમને સીધા 11 યાદ આવશે. એટલે હવે 4 થી ભાગી શકાય છે એવા જવાબમાં જેને 11 થી ભાગી શકાતો હોય એને ટીક કરવાનું. 11 થી ભાગી શકાય એવા હજી વધારે જવાબ હોય તો આને તમે 11 થી ભાગો તો કેટલા આવે? 28. 28 જોઈને સંજય શું યાદ આવે? 7. બસ પતી ગયું. અને હજી જો તમને જવાબ ન મળે તો સમજી લેવાનું પેપર સેટલ તમારી બરાબરની મેથી મારવી છે. કોઈને 1232 જોઈને સીધા 11 યાદ આવે છે તો એ પણ ખૂબ સારું. ચલો લઈશું હવે 351. 351 નો અંક સરવાળો તમે કરો તો તમને 9 યાદ આવે. કોઈ કહેશે તું આટલું જલ્દી કેમ કરી શકસ? તો કે હું સૌથી પહેલા છે ને ચોગડો 25 અને સરવાળો આ 3 વસ્તુ પહેલા કરું છું. શું કરું છું? તો કે સૌથી પહેલા ચોગડો છે કે નહીં એ ચેક કરું છું. પછી તો કે 5 અને 25 આ મોઢે ચેક થઈ જાય છે. ઘા ચોગડો જોવા માટે છેલ્લા 2 આંકડા જોવાના, 5 25 માટે છેલ્લા 2 જોવાના. આટલો હું જોતો જ નથી. આટલો તમને સલાહ આપું છું નહીં જોવાનું. ચોગડો અને 5 25 જોઈ લેવાના. પછી તરત ને તરત શું કરવાનું? સરવાળો કરશો ને એટલે તમારો નવડો અને તગડો ચેક થઈ જશે. આટલું ઘા ખાવું જોઈએ. તો મેં 351 જોયા, ચોગડો નથી, 5 25 નથી એટલે સીધો માર્યો સરવાળો થયો 9 એટલે નવડો દેખાણો. હવે 9 થી આને ભાગો. 9 તેરી 27 90 90 81. તરત મને મળી ગયો 39 મને મળ્યા એટલે તમને યાદ આવે તે. ટૂંકમાં કોઈ રકમમાં 351 હોય, 35.1 હોય, 3.51 હોય તો તમારો જવાબ 9 થી ભાગી શકાય એવો કરવો. વધારે જવાબો 9 થી ભાગી શકાય એવા હોય તો 13 થી ભાગી શકાય એવો કરવો. એક જ આવશે.
હાલો હવે લઈશું 82 81. મારી જિંદગીનું પહેલું બાઈક એનો આ નંબર છે 82 81 માં જો ચોગડો નથી પાંચડો નથી એટલે હવે હું કરીશ ટોટલ 8 ને 2 10 ને 18 ને 19 નથી, નવડોય નથી, નથી ને પછી 8 ને 8 16 અને આમાં 3 11 નથી એટલે હવે સીધે હું લઈશ 7. કેટલા લઈશ? 7. 7 થી ભાગી શકાય કે નહીં? તો 7 થી મજૂરી કરવી પડશે. શું કરવું પડશે? મજૂરી. પણ જો તમને યાદ હોય, આગળ યાદ રહી જશે કે 91 નો સ્ક્વેર છે, તો 91 જોઈને તમને 13 અને 7 યાદ આવે. ઘણે લખે જાવ 91 નો વર્ગ 91 હોય તો તમને 91 જોઈને 13 અને 7 યાદ આવે. બસ થઈ ગયું. ખબર હોય તો થાય. હવે 356 લઉં છું. 356 જોઈને સૌથી પહેલા તમે શું લખશો? સાહેબ 4 લખીને. મેં લખી નહીં. હવે તો કે 5 ને 3 8 ને 6 14 તગડો નથી એટલે આને હું 4 થી ભાગું. 4 8 32 4 9 36. શું આવ્યું હેતલબેન? 89. બસ પતી ગયું. 89 એ ભંગાર આંકડા. તો જવાબમાં 4 અને 89 આવે. હવે લઉં છું હું બાળકો 1134. 1134 માં તમે એમ કહેશો કે સાહેબ ચોગડો નથી, બગડો છે, તો આ બગડો લખી નાખ. પછી 4 ને 3 7 ને 2 9 છે, તો નવડો લખી નાખ. તરત યાદ આવે લખવાનું. હવે આને તમે સીધા 9 અથવા 18 ભાગી નાખો. 9 તમે ભાગી નાખો. ભાગું ને તો 9 1 9 9 2 18 9 6 54. કેટલા આવ્યા? 126. 126 ના અડધા કરો. 126 ના અડધા કરો તો 63. અને 63 આવે ને એટલે મારા બહાદુર બાળકો સીધા રાહ જોઈને બેઠા હોય 7 આવે. જો વ્યવસ્થિત લાઈન ઉપર આવી ગઈ. બધા મીંડા હાથ કરવા. આટલું કર્યું છે તમે લાઈન ઉપર આવ્યું. પણ આવી ગયા. તો તમે હવે મને વચન આપો છો કે કોઈ પણ પ્રશ્નમાં 1134 લખેલા હશે એટલે સૌથી પહેલા 9 થી ભાગી શકાય એવા જવાબ હશે. 9 થી ભાગી શકાય એવો એક જ જવાબ હશે તો તમે એને ટીક કરી દેશો, કોઈની રાહ નહીં જુઓ. 9 થી ભાગી શકાય એવા એક થી વધારે જવાબ હશે તો તમે હાથડો ગોતી અને એને ટીક કરશો. આમ કहीं ટીક કરવાનો. કેવો ટીક કરવાનો? કहीं, કે કોઈ તમારું ઉખેડી ન હોય. ક્લિયર છે? હવે લઉં છું 224. 224 જોઈને કોઈ 8 નો પકડે, હું પકડવાનો? ચોગડો. 4 ને 4 8 એટલે તગડો નથી. આને હું સીધો હવે 4 ભાગાકાર કરવા જઈ રહ્યો છું. આવું હોય તો મારા ભેગા આવો. 4 25 અને 4 26. 56 જોઈ અને મારા બહાદુર બાળકોને હાથડો યાદ આવે. થઈ ગયું. ચલો હવે આમાં એમ કે 63 જોઈને 21 યાદ આવે. 21 ને યાદ ન કરાય. 21 થી ભાગી શકાય જવાબો શોધો વાર લાગે. જે તરત દેખાય ને એવા જ લેવાય. બરાબર છે? તો ચોગડો અને હાથડાથી ભાગી શકાય. વાર્તા પછી કે 14 ના જોવાય. 14 થી ભાગાકાર શોધવામાં વાર લાગે. બરાબર ને? ચલો 1608 માં શું હતું? ચોકે 16 4 તેરી 12 12 144 નો આવે. હા 12 12 ની 12 13 આવે. 12 13 156 134 આવે. હા મારી ભૂલ હતી. 134 ના અડધા કેટલા થાય? 67. અહીંયા એક મારી ભૂલ હતી, કરેક્શન કરી દઉં છું. કોઈ બાળકે સાચી કોમેન્ટ કરી. થઈ ગયું. તો આવી રીતના તમારે જોવાની ટેવ પડાય. સૌથી પહેલા તમે જોશો ને છોકરાઓ એટલે તમને 25 અને 5 સીધા દેખાઈ જશે, તમને 4 અને 2 સીધા દેખાઈ જશે, સરવાળો કરશો એટલે તમને 3 અને 9 સીધા દેખાઈ જશે અને પછી જોવાના તમારે 11. આટલું તમે સોચો એટલે ક્યાંક ને ક્યાંક તમારો જુગાડ મેળ પડી જશે. થઈ ગયું કે હાર્દિકભાઈ? 1134 માં 11 ની ચાવી ના લાગે. શાંતિ પછી કરી લેજો. આટલું જોશો એટલે તમને કંઈક ને કંઈક મળી જશે. જવાબ તમારો 90% કેસમાં મળી જશે. 10% કેસમાં તમે 50-50 માં આવશો. 10% ની 8% કેસમાં અને 2% કેસમાં તમને કૂતરું પડી જશે. ડન છે? ચલો આગળ જઈએ. જવાબ કોનાથી ભાગી શકાય એવો આવે એના માટે ધ્યાને લેવાની બાબત. તો જવાબ કોનાથી ભાગી શકાય? તો કે જે આંકડો માત્ર અંશમાં હોય એનાથી જ ભાગી શકાય એવો જવાબ આવે. બસ નથી ગયું. તમને હું અહીંયા સંખ્યાઓ આપું. માની લો કે હું સંખ્યા આપું 27 ગુણ્યા 64 અને નીચે લખ્યા 45. તમને હોય હવે સૂચના વાંચો જોઈએ. જે આંકડો માત્ર અંશમાં હોય ને એનાથી ભાગી શકાય જવાબ આવે. ખબર પડી? જુઓ અહીંયા તમે એમ કહો નવડો છે, 27 નવડો યાદ આવે. તમે એમ કહો 9 થી ભાગી શકાય જવાબ આવે. તો ના, નીચે નવડો છે. તો માત્ર અંશમાં ના કહેવાય એટલે નવડો ભૂલી જાય. સમજાણું? તો આ 64 જોઈને તમને શું યાદ આવે? 4. 8 કોઈ અત્યારે યાદ ન કરે. 64 જોઈને શું યાદ આવે? 4. 4 નીચે નથી. તો તમારો જવાબ 4 થી અથવા કોઈ કે 8 તો 8 થી ભાગી શકાય એવો જવાબ આવે. નવડો કોઈ યાદ ન કરે. ક્લિયર છે? આગળ જોઈએ. બીજો પ્રશ્ન પૂછું. 2-3 એક્ઝામ્પલમાં તમે સમજી જશો. બરાબર છે? 35 ગુણ્યા 48 છે અને નીચે છે 64. હવે તમે એમ કહો કે 48 જોઈને મને આઠડો યાદ આવે તો નીચે ઉપર બે બાજુ છે એટલે ભૂલી જાઓ. માત્ર અંશમાં હોય ને એવા આંકડાનું મને તમે લિસ્ટ આપો. હાલો, માત્ર અંશમાં હોય એવા જ આંકડાનું લિસ્ટ આપો. જેટલું જે દેખાય એટલું મંડો શોધવા. જેટલું દેખાય એટલું. તો કે 35 જોઈને 5 યાદ આવે, 35 જોઈને 7 યાદ આવે, 48 જોઈને 3 યાદ આવે. કોઈએ તમારે 15 કોમેન્ટ કરવાની થતી નથી, કોઈએ 21 કોમેન્ટ કરવાની થતી નથી. ખબર પડી? તો 7 5 ને 3 સમજાશે? સમજાશે? બસ તો આજ જોવાનું છે. લઈએ આગળ. હજી એક છેલ્લો પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન છે 242 ગુણ્યા 65 અને નીચે છે 39 ગુણ્યા 15. ચાલો મને તો કોમેન્ટ કરવા. તમને શું દેખાય છે? તો કે 65 જોઈને મને 5 દેખાય છે. 65 જોઈને ઘણાને 13 દેખાતા હશે. તો 13 ઉપર છે ને 13 નીચે છે. માત્ર ઉપર હોય જ કોમેન્ટ આવી જાય ગડબાવ. 65 જોઈને 5 અને 13 યાદ આવે પણ 13 ને મનમાંથી કાઢી નાખજો એટલે જવાબ આવે 5 ના મલ્ટીપલ. પાકું ને? 5 નો મલ્ટીપલ નો આવે ગડબાવ. નીચે 15 છે. હાલી હું નીકળ્યા છો? સીધા હા પાડો છો. માત્ર અંશમાં હોય જ આવે એટલે આને જોઈને તમને 13 અને 5 યાદ આવ્યો ને તો ઠારી નાખજો. એ નહીં કામ આવે એટલે આ પૂરું થઈ ગયું. આને પકડો. 242 જોઈને તમે બધા કોમેન્ટ કરો છો 11 માત્ર અંશમાં જ છે એટલે જવાબ 11 આવે. હવે કોઈ એવો આંકડો કોઈને દેખાય છે કે જે માત્ર અંશમાં હોય એવો? આદિત્ય બરાબર છે, એ ચેતન બરાબર છે, કરણ બરાબર છે. માત્ર અંશમાં હોય ને એવો બગડો છે. તો જવાબ તમારો 11 અને 2 થી ભાગી શકાય.
આ એક જોરદાર મેથડ છે, કંઈ ન આવડે ત્યાં તમે કરી શકશો. હવે ઘણા એમ પૂછશે કે સાહેબ રકમ આપેલી હોય એમાં કેમ ખબર પડે કે આ માત્ર અંશમાં જ છે? વાર્તા હોય, સ્પીડ અને ટાઈમનો દાખલો હોય, ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો હોય, ટકાવારીનો દાખલો હોય, ડેટા ઇન્ટરપ્રિટેશનનો કોઈ પણ દાખલો હોય, તો ખબર કેમ પડે કે માત્ર અંશમાં છે? એ ખબર ન પડે. એના માટે તમારી રકમનું સમીકરણ લખવું પડે. સમીકરણ લખ્યા પછી ગણતરી નહીં કરવાની, સીધો અંશ માત્ર અંશમાં હોય ને એ જ દાખલો સીધો, એ જ જવાબ સીધો ટીક કરવાનો થાય. એટલે સમીકરણ તો તમારે બનાવવું જ પડે જો 100% સાચો જવાબ આપવો હોય તો. બાકી રિસ્ક લેવું હોય તો તમે આમ દે ઠોક કરો ને તો હાલે. દાખલો દેખાણો નથી, ટીક કર્યો નથી, દેખાણો નથી, ટીક કર્યો નથી, તો 10 માંથી 7 વાર તમારો જવાબ સાચો પડશે. 10 માંથી 9.5 વાર જવાબ સાચો પાડવો હોય ને, 10 માંથી 9.5 વાર જવાબ સાચો પાડવો હોય ને, તો સમીકરણ લખીને કરવાનું. અને 10 માંથી ઓછામાં ઓછી 7 વાર તો સાચો પડશે, કાંઈ જુઓ નહીં, ડેટ ઠોક કરો. તો હવે ઘણા એમ કહેશે તો અમારે હવે બીજી ઘણી શીખવાની જરૂર શું છે? છોકરા બધા દાખલામાં આ રીતે જવાબ નહીં મળે. તમે 30 દાખલા કરશો ને તો એમાંથી તમને 17, 18 દાખલામાં આ રીત ચાલશે. તો બાકીના 13, 14 દાખલા માટે હજી તમારે શીખવાનું થશે. સમજાણું? જો 30 દાખલામાં ખાલી આ હલતું હોત ને તો હું તમને બીજું શીખવાડતો જ નહીં. પણ 30 માંથી 17, 18 દાખલામાં તમે આ રીતે કરી શકશો. તો બાકીના 12, 13 દાખલા માટે આપણે આગળ વધવાનું થશે. બરાબર ને? ચલો તો કરશું આગળ. હવે આ થઈ ગયું. આની ચર્ચાઓ સતત થતી રહેશે. આ વસ્તુ નહીં ને એ દરેક જગ્યાએ તમને દેખાશે. એટલે આની ચર્ચા સતત થશે. એવું નથી કે આની એકવાર ચર્ચા કરીને આપણે મૂકી દીધી. તમને વિભાજ્યતાની ચાવીઓ આવડવી જોઈએ. તમને મેં જે આ પાનું કરાવ્યું, આ પાનું ફરીથી એકવાર કરી લેજો. આંકડાઓ આવા જ હશે બધા. ગામની વસ્તી હોય, નફો ખોટ હોય, કંઈ પણ હોય. બરાબર છે? ચલો તો આટલી વસ્તુ તમારે કરવાની થશે. અને તો આવી રીતે હાલવાનું. આ મેથડ અથવા આ આપણે જે લોજિક વાપરીએ છીએ ને એ પેપર સેટરની નબળાઈ છે. એને એ જવાબ એના મલ્ટિપલમાં જ આપવો પડે. અને એનો આપણે પૂરેપૂરો લાભ લઈશું. પેપર સેટરની ગરચી દબાવી દઈશું. શું કરશું? ગરચી દબાવી દઈશું, જવાબ આવી રીતે લઈ આવીશું. બરાબર છે? ચલો આગળ જઈએ. હવે અહીંયા એક